મયુરભાઈ કોડલે ચાલુ સમાજની અંદર તમે જોતા હશો કે બજારની અંદર ક્ષત્રિયની દીકરી ક્ષત્રિયનો પરિવાર નીકળે તો કોણ છે એ ખબર પડી જાય કે સ્વાભાવિક એવા સમયની અંદર અત્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે જ્યાં જે સ્ટાફ ઊભો છે એ સ્ટાફ દ્વારા જે બળ પ્રયોગ થઈ રહ્યો છે અને અમારો જે પાઘનો અને અમારી જે મર્યાદાનો જે ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે એ ખૂબ જ અમારા માટે નિર્ણય છે અને અમે બધા એ બાબતે ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ કે અમારા બધામાં આ સમાજે જ્યારે સર્વસ્વ અર્પણ કર્યું અને તમામે તમામ સમાજ એકદમ ગરિમાપૂર્ણ જીવે છે પોતાના રાજકોટ શહેર એવું પોતાના દરેક સમાજની અંદર તમે જોતા હશો કે બજારની અંદર ક્ષત્રિયની દીકરી ક્ષત્રિયનો પરિવાર નીકળે તો કોણ છે એ ખબર પડી જાય કે સ્વાભાવિક છે અને આપ જાણો એવા સમયની અંદર અત્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે જ્યાં જે સ્ટાફ ઊભો છે એ સ્ટાફ દ્વારા જે બળ પ્રયોગ થઈ રહ્યો છે અને અમારો જે પાઘનો અને અમારી જે મર્યાદાનો જે ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે એ ખૂબ જ અમારા માટે નિર્ણય છે અને અમે બધા એ બાબતે ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ કે અમારા બધામાં આ સમાજે જ્યારે સર્વસ્વ અર્પણ કર્યું અને તમામે તમામ સમાજ એકદમ ગરિમાપૂર્ણ જીવે છે પોતાના રાજકોટ શહેર એવું છે કે પોતાના દરેક હવે આ લોકોની સિસ્ટમ થઈ ગઈ ધવલ પાછળ ભાઈ આ રજૂઆત કરવા માટે રાજકોટના ઉમેદવાર છે એટલે મુકેશભાઈ ભાજપના પ્રમુખ છે એટલે એનું ધ્યાન દોરવા માટે આવ્યા કે આપ ઉપર સરકારમાં ધ્યાન દોરો કે આવું પોલીસ દમન ન કરે બહેનો પર. બહેનો બધા રાજપૂતાણીઓ સાડીમાં હતા અને એની સાડીને પાઘડીને તો અમારું પ્રતીક છે અને એની સામે આવું કરી અને ઉશ્કેરવા માગે તો ઉશ્કેરનાર કોણ? 14 તારીખે મહાસંમેલન એના માટે જ છે. બધા જિલ્લાના સંમેલનો પૂરા થઈ ગયા, તાલુકાના પૂરા થઈ ગયા, ગામડા સુધી બેનર મારી દીધા. બરાબર છે. કોઈ પણ ભાજપનો માણસ ત્યાં પ્રચાર કરવા એક ગામમાં નહીં આવી શકે અને જ્યાં થાય છે ત્યાં ગઈકાલે જે બનાવ બન્યો બરાબર છે ત્યાં પ્રચારમાં આવ્યા હતા, ત્યાં જ બહેનો ગયા હતા કાળા વાવટા બતાવવા માટે. તો એને બહેનોએ શાંતિ રાખી છે. બહેનોએ બીજું કાંઈ ઉચ્ચારણ સિવાય કાંઈ નથી કર્યું. તો એની ઉપર વધારે બળ વાપરવામાં આવ્યું. એ સમાજમાં વધારે રોષ જાગ્યો છે. એ રોષને રોકવા માટે પણ અમે આજે આવ્યા છીએ કે ભાઈ અમે રજૂઆત પહોંચાડી છે, તમે શાંત રહ્યો. બરાબર છે. ના, સાહી ફેંકવામાં આવી મને ખબર નથી, પણ એમાં એવું બની શકે કે અમે આજ દિન સુધી આટલા જિલ્લાના તાલુકાના બધા સંમેલનો કર્યા, આપ જોવો છો શાંતિપૂર્ણ કર્યા, જેમ ક્ષત્રિયની ડિસિપ્લિન હોય ડિસિપ્લિન મુજબ કર્યા. પરસોત્તમભાઈને તુકારો પણ નથી દીધો. પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે જ કીધું છે. એ તો સાહેબ કોઈ વિઘ્ન સંતોષી હોય ફેંકી ગયો હોય અને ક્ષત્રિય સમાજને અને આંદોલનને બદનામ કરવા માટેનું પણ કાવતરું હોઈ શકે, પણ મારા ખ્યાલમાં નથી, પણ હોય તો આવું પણ બની શકે. રણનીતિ શું રહેશે? કાલે જામ સાહેબે જે છે માફી આપવાની પણ એક અપીલ કરતો પત્ર જે છે લખ્યો હતો. જો જામ સાહેબે આગલે દિવસે જે જાહેરાત કરી અને 24 કલાકમાં પાછી માફ કરી દેવા જાય એવી ટિપ્પણી આવી, પણ મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે એવો પત્ર બનાવી પણ જામ સાહેબે એ જવાબ નથી આપ્યો. પહેલો એનો જે જવાબ હતો એ જ જવાબ આપ્યો છે. હા, ડુપ્લિકેટ હોઈ શકે અને હતો, કારણ કે જામ સાહેબનો હજી અમે સંપર્ક નથી કર્યો. ના, સંપર્ક નથી કર્યો, એટલે અમારે એના માટે સંપર્ક કરવાનો છે. જો જામ સાહેબ એમ કહે છે કે માફ કરી દેવામાં આવશે તો પછી ક્ષત્રિય સમાજ શું કરશે? જામ સાહેબને ઉપરથી ભગવાન આવે ને તો પણ માનવા તૈયાર નથી. એ તો હું તમને વાત કરું છું. બરાબર છે. એક જ મુદ્દાનો કાર્ય છે. ભગવાન કૃષ્ણ પાસે બીજો અવતાર લઈને આવે ને તો જવાબ આ જ હશે. બરાબર છે કે પરસોત્તમભાઈને સમજાવો. 16 તારીખે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, ત્યારે આગામી રણનીતિ શું રહેશે? ના, 16 તારીખે ફોર્મ ભરવાના છે તો ભરે. બરાબર છે. જો આ વાત સ્વીકારવામાં નહીં આવે તો ફોર્મ ભર્યા પછી પણ પાર્ટ 2ના બધા કાર્યક્રમો ઘડા છે.
બરાબર છે. પણ 14 તારીખે રાજવી છે એને એવું કીધું છે કે ક્ષત્રિય સમાજ અને સમાધાનની વાત કરી છે, તો તમારે ક્ષત્રિય સમાજ તરીકે રાજકોટના હાજવી જે છે એમની સાથે કોઈ વાત થઈ છે કે શું વાત? ના, હું તો છેલ્લા 2 દિવસથી બહાર છું, બરાબર છે. એટલે એને શું વાત કરી એ પણ મને ખ્યાલ નથી, અને હું એને મળ્યો પણ નથી, અને મળવાની કોશિશ નથી કરી, કારણ કે હું ગઈકાલે પાટણ હતો અને સવારે 4 વાગે આવ્યો છું. મારું અત્યારે નોરતા ચાલે છે, અનુષ્ઠાન ચાલે છે, હું નવરાત્રિમાં બહાર પણ નથી નીકળતો, પણ આજે માતાજીની માફી માગીને નીકળો છું કે આટલો અન્યાય થયો એની સામે લડવા માટે મારા અનુષ્ઠાનને પણ છોડવું પડે તો એ મારી તૈયારી છે. 14 તારીખે સંમેલનમાં કેટલા લોકો હાજર રહેવાના છે? એની કલ્પના નહીં કરી શકાય. પરમ દિવસનું ધંધોકાનું સંમેલન હતું, 2500 માણસોનું જ હતું રસોડું, અને આ 50,000 માણસ સ્વયંભૂત થયા. એ 100 કિલોમીટરની રેન્જમાંથી આવ્યા હતા, અને આ 600 કિલોમીટરની રેન્જમાં, બરાબર છે, અત્યારથી અહીંથી 100 ગાડી, અહીંથી 200 ગાડી, અહીંથી 100 બસ, અહીંથી 50 બસ, અહીંથી 25 બસ, એ બધા મેસેજ મને આવે છે. એટલે સંખ્યાનું તો કહી જ ન શકું, પણ ઐતિહાસિક સંમેલનમાં આટલી સંખ્યા હશે એવું તમને કહી શકું, અને પરમ દિવસે તમને કહી શકીશ 14 તારીખે કે જો કેટલી સંખ્યા છે. રાજકોટના ક્ષત્રિય સમાજના મૌળીઓ, આગેવાનો અને ક્ષત્રિય સમાજના યુવા અગ્રણીઓ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય એમની લાગણી વ્યક્ત કરવા આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. એમનો આવેદનપત્રના સ્વરૂપમાં જે લાગણી વ્યક્ત કરી છે એનો મેં સાદર સ્વીકાર કર્યો છે, અને આ લાગણી અમારા પ્રદેશના મૌળીઓ સુધી આજે જ હું ચોક્કસ પહોંચાડીશ અને યોગ્ય દિશામાં હું કાર્યવાહી કરીશ. એના માટે હું કોઈ કોમેન્ટ નહીં કરીશ.